નમસ્તે. બ્રહ્માંડ ખૂબ વિશાળ છે અને આપણે એના વિશે ખૂબ ઓછું જાણીએ છીએ. વધુ જાણવા માટે 1998ના વર્ષમાં ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન લોન્ચ કરવામાં આવ્યું હતું. આ સ્ટેશન પૃથ્વીની ફરતે ભ્રમણ કરતું રહે છે. 24 કલાકમાં તે પૃથ્વીના લગભગ 16 ચક્કર લગાવે છે. 26 જૂનના દિવસે ઇતિહાસ રચાયો. એક્સિયોમ મિશન 4ના ભાગરૂપે 4 એસ્ટ્રોનોટ્સ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પહોંચે છે. આમાં એક આપણા ભારતીય પણ છે. એમનું નામ છે શુભાંશુ શુક્લા. 26 જૂનની ફ્લાઇટમાં તેઓ મિશન પાયલટ હતા. ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન જનાર તેઓ પહેલા ભારતીય છે. નોંધીએ કે ભારત ગગનયાન પ્રોજેક્ટ હેઠળ પોતાનું પહેલું હ્યુમન સ્પેસ ફ્લાઇટ મિશન લોન્ચ કરવાનું છે. શુભાંશુ શુક્લા આ મિશનમાં ભાગ લેવાના છે. 41 વર્ષ પહેલા રાકેશ શર્મા પહેલા ભારતીય બન્યા હતા કે જે સ્પેસમાં પહોંચ્યા હોય. ત્યારે પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીજીએ એમને સવાલ પૂછ્યો હતો કે અવકાશમાંથી ભારત કેવું દેખાય છે, અને એમણે જવાબ આપ્યો હતો કે સારે જહાં સે અચ્છા. ભારતની અવકાશ યાત્રામાં એક મોટી સિદ્ધિ છે.